નમસ્કાર મિત્રો, આપણે હવે જોવું છે બાબા સાહેબ આંબેડકરનું જીવન ચરિત્ર, એટલે કે ભીમરાવ રામજી આંબેડકરનું જીવન ચરિત્ર. આપણા ભારતીય બંધારણના ઘડવૈયા, આપણા ભારતીય બંધારણના વાસ્તુકાર એવા બાબા સાહેબ આંબેડકર વિશે. તો આપણે સૌપ્રથમ વાત કરીએ કે બાબા સાહેબ આંબેડકર છે, તેમનો જન્મ છે તે સમયે સેન્ટ્રલ પ્રોવિન્સ એટલે કે તે બ્રિટિશ કાળ સમયે મધ્યપ્રદેશનો વિસ્તાર સેન્ટ્રલ પ્રોવિન્સ તરીકે ઓળખાતો તે મધ્યપ્રદેશના મહુ ગામની અંદર થયો હતો. અનેક વખત મિત્રો પ્રશ્ન પૂછાયેલો છે કે બાબા સાહેબ આંબેડકરનો જન્મ છે તે ક્યાં થયો હતો, તો યાદ રાખવાનું મહુ ખાતે, અને તે સમય મધ્યપ્રદેશમાં આવતું હતું. તારીખ છે 14 એપ્રિલ 1891ના રોજ. આ 14 એપ્રિલ છે તે પણ પરીક્ષામાં ઘણી બધી વખત પૂછાતી રહેતી હોય છે, કારણ કે આ દિવસે બાબા સાહેબ આંબેડકરનો જન્મ થયો છે. બાબા સાહેબ આંબેડકરે આપણા ભારતની અંદર અનેક પ્રકારનું યોગદાન આપ્યું છે. આપણા ભારત દેશના પ્રથમ કાયદા પ્રધાન પણ રહેલા ખરા, અને જે બંધારણના ઘડવૈયા, બંધારણના વાસ્તુકાર તરીકે તેમણે જે સેવાઓ આપી છે તેમનું યોગદાન આપણે ભૂલી શકીએ એમ નથી. તો બાબા સાહેબ આંબેડકરનો જન્મ મહુ ખાતે મધ્યપ્રદેશમાં 14 એપ્રિલ 1891ના રોજ. તેમનું નિધન છે તે 6 ડિસેમ્બર 1956ના રોજ દિલ્હી ખાતે થયું હતું. બાબા સાહેબ આંબેડકરનું શિક્ષણ, પ્રાથમિક શિક્ષણ એની પછી આપણે આગળ થોડી ચર્ચા કરીએ, પણ મુખ્ય શિક્ષણ છે તે યુનિવર્સિટી ઓફ મુંબઈ, કોલંબિયા યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઓફ લંડન ખાતેથી તેમનું શિક્ષણ છે તે પણ થયેલું છે. બાબા સાહેબ આંબેડકરે અનેક સંસ્થાઓ સ્થાપી હતી અને અનેક સંસ્થાઓમાં તેઓએ મહત્વની ભૂમિકા પણ ભજવેલી છે, જેમ કે સમતા સૈનિક દળ, સ્વતંત્ર મજૂર પક્ષ, 1942માં નાગપુર ખાતે અનુસૂચિત જાતિ મહાસંઘ વગેરે બાબતોની સ્થાપના, વગેરે સંસ્થાઓની સ્થાપના છે તે પણ બાબા સાહેબ આંબેડકરે કરેલી છે. તેમનું યોગદાન આપણે વાત કરીએ તો ભારતના એટલે કે જે ભારત સરકાર આઝાદી પછી જે પ્રથમ ભારત સરકાર રચાણી તેમાં કાયદા મંત્રી, કાયદા પ્રધાન તરીકે તેઓએ કાર્ય કરેલું છે. આપણી ભારતના બંધારણના જે મુસદ્દા સમિતિ હતી તે મુસદ્દા સમિતિને આપણે ખરડા સમિતિ, પ્રારૂપ સમિતિ, ડ્રાફ્ટિંગ કમિટી, મુસદ્દા સમિતિ આવા નામોથી ઓળખીએ. તે મુસદ્દા સમિતિ છે તેના અધ્યક્ષ પણ બાબા સાહેબ આંબેડકર હતા. એટલા માટે બધા લોકો, જેટલી વિવિધ સમિતિઓ બની હોય ને તે બધા લોકો જે પણ નોટિંગ કરીને કાંઈ બંધારણની અંદર લખતા હોય તે અંતે કોની પાસે આવે તો કે બાબા સાહેબ આંબેડકર પાસે આવે, અને મુસદ્દો બધો બાબા સાહેબ આંબેડકર આવે. એમાંથી ફરી વખત તેનું ઉતરાણ છે તે કરવામાં આવે અને એને પાકું કરી દેવામાં આવે. એટલે આ મુસદ્દા સમિતિ જે છે તે મુસદ્દા સમિતિ, જેના બીજા નામ આપણે યાદ કર્યા, ખરડા સમિતિ પણ કહેવાય છે તેને, પ્રારૂપ સમિતિ પણ કહેવાય છે, ડ્રાફ્ટિંગ કમિટી પણ કહેવાય છે. તો આવા મુસદ્દા સમિતિના અધ્યક્ષ હોવાને કારણે બાબા સાહેબ આંબેડકરને આપણે ભારતીય બંધારણના પિતા, ભારતીય બંધારણના વાસ્તુકાર, ભારતીય બંધારણના ઘડવૈયા તરીકે ઓળખીએ છીએ. બાબા સાહેબ આંબેડકરે જો આપણું બંધારણ બનાવ્યું હોય, આપણે એમ કહેતા હોઈએ, ત્યારે બાબા સાહેબને સન્માન આપવા માટે સંસદની અંદર, જે આપણી દિલ્હી ખાતે સંસદ ભવન આવેલું, તેની સામે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા મૂકવામાં આવેલી છે. અને આ પ્રતિમા છે તેના શિલ્પી છે BV વાઘ. સંસદ ભવન ખાતે આવેલી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા છે તેના શિલ્પી કોણ હતા, તેના શિલ્પકાર કોણ હતા, તો યાદ રાખવાનું છે BV વાઘ. બાબા સાહેબ આંબેડકર છે તે કયો ધર્મ પાળતા હતા, કે બૌદ્ધિઝમ, જેને આપણે નિયો બૌદ્ધ ધર્મ પણ કહીએ છીએ. અને શા માટે આવી ઘટનાઓ બની તેને પણ આપણે આગળ સમજીએ. બાબા સાહેબ આંબેડકર છે તેમના પત્ની, તેમના 2 લગ્ન થયા હતા. તેમના પ્રથમ પત્ની હતું, તેમનું નામ હતું રમાબાઈ, અને જે બીજા પત્ની છે તેમનું નામ છે સવિતા આંબેડકર. આ સવિતા આંબેડકરનું મૂળ નામ છે તે ડૉક્ટર શારદા કબીર હતું. બાબા સાહેબના ઉપનામ છે તેમને બાબા તરીકે પણ ઓળખાય છે, બાબા સાહેબ તરીકે પણ ઓળખાય છે. બાબા સાહેબના માતાનું નામ ભીમાબાઈ હતું, એટલે તેમના નામ પરથી તેઓને ભીમા તરીકે પણ ઓળખાય છે. અને બાબા સાહેબ આંબેડકરે મૂક નાયક નામનું એક પાક્ષિક પણ શરૂ કર્યું હતું, એટલા માટે બાબા સાહેબને મૂક નાયક તરીકે પણ ઓળખવામાં આવે છે. અને બાબા સાહેબ આંબેડકરને આ મૂક નાયક પાક્ષિક શરૂ કરવામાં એમ કહેવાય છે કે કોલ્હાપુરના છત્રપતિ શાહુ મહારાજ છે તેમણે બાબા સાહેબને આર્થિક મદદ પણ કરેલી હતી. તો યાદ રાખવાનું, મૂક નાયક પાક્ષિક કોણે શરૂ કર્યું હતું, તો કે બાબા સાહેબ આંબેડકરે.
બાબા સાહેબ આંબેડકરને મૂક નાયક પાક્ષિક શરૂ કરવામાં કોણે આર્થિક મદદ કરી હતી? કે કોલ્હાપુરના છત્રપતિ શાહુ મહારાજે તેમને આર્થિક મદદ કરી હતી મૂક નાયક શરૂ કરવા માટે. બાબા સાહેબ આંબેડકર છે ખૂબ અભ્યાસુ હતા. તેમને આપણે અર્થશાસ્ત્રી તરીકે પણ ઓળખીએ છીએ, કાયદાશાસ્ત્રી, તત્વચિંતક, નૃવંશશાસ્ત્રી, સમાજ સુધારક, ઇતિહાસકાર અને રાજનેતા તરીકે તેમણે કાર્ય કર્યું છે. આ દરેક ક્ષેત્રોની અંદર તેમણે યોગદાન પણ આપેલું છે. આપણે વાત કરી કે તેમના સામયિકો જે 1927માં મૂક નાયક તેમણે શરૂ કર્યું હતું પાક્ષિક, તેના બદલ આપણે તેમને મૂક નાયક ઉપનામ પણ આપેલું છે. તેઓએ બહિષ્કૃત ભારત નામનું 1927માં એક સામયિક શરૂ કર્યું હતું. 1927માં સમતા, 1930માં જનતા અને 1956માં પ્રબુદ્ધ ભારત વગેરે જેવા સામયિકો પણ તેમણે શરૂ કર્યા હતા. દરેક બાબતો છે તેને આપણે યાદ રાખવાની રહેશે. ત્યારબાદ બાબા સાહેબ આંબેડકરના જે પિતા છે તેમનું મૂળ નામ હતું રામજી માલોજી સકપાલ. તો અહીંયા આપણને પ્રશ્ન થાય કે બાબા સાહેબ આંબેડકરની મૂળ અટક શું હતી? તો કે બાબા સાહેબ આંબેડકરની મૂળ અટક, તેમનું મૂળ નામ ભીમરાવ રામજી આંબેડકર, તેમના પિતાનું નામ રામજી માલોજી સકપાલ. તો આ બાબા સાહેબ આંબેડકરની મૂળ અટક છે તે સકપાલ હતી. તેમના માતાનું નામ ભીમાબાઈ મુરબાદકર હતું. આ બાબા સાહેબ આંબેડકર છે તે તેમના માતા પિતાના 14મા અને અંતિમ સંતાન હતા. બાબા સાહેબ આંબેડકર તેના માતા પિતાના કેટલામાં સંતાન હતા? તો કે 14મા. 14 સંતાનો હતા તેમને, અને તે 14મા સંતાનોમાં અંતિમ સંતાન બાબા સાહેબ આંબેડકર હતા. અને તેમની મૂળ અટક પણ આપણે યાદ રાખવી પડશે. તેમની મૂળ અટક છે તે સકપાલ હતી. આ બાબા સાહેબ આંબેડકરનો પરિવાર ક્યાંનો હતો? તો કે જે મહારાષ્ટ્ર રાજ્ય અત્યારે છે તેમાં રત્નાગીરી જિલ્લો છે અને તેની અંદર અંબાવડે ગામ આવેલું છે. તે અંબાવડે ગામનો આ બાબા સાહેબ આંબેડકરનો પરિવાર હતો. બાબા સાહેબ આંબેડકર છે તે મહાર જાતિમાંથી આવતા હતા અને તે સમયે મિત્રો આવા ઊંચ નીચના ભેદભાવો છે તે ચલણમાં હતા, જે ખૂબ જ દુઃખદ બાબત કહી શકાય ખરી. બાબા સાહેબ આંબેડકર શાળાએ જતા ત્યાં પણ તેમણે ઘણું બધું ભોગવવું પડ્યું હતું આ જે ભેદભાવો થતા એના કારણે. તેમ છતાં પણ જે આ શાળાની અંદર એક શિક્ષક હતા, તેમનું નામ છે મહાદેવ આંબેડકર. તે મહાદેવ આંબેડકરને બાબા સાહેબ પ્રત્યે વિશેષ લાગણી હતી એમ કહી શકાય. એટલા માટે આ મહાદેવ આંબેડકર નામના શિક્ષકે બાબા સાહેબને સૂચવ્યું કે તમારી જે આ અટક છે ને મૂળ સકપાલ, તેના સ્થાને તમે તમારા ગામના નામ ઉપરથી, અંબાવડે ગામ ઉપરથી તમારી અટક છે તેને આંબેડકર કરી નાખવી જોઈએ. અને તે બાબા સાહેબને પસંદ પણ પડ્યું અને બાબા સાહેબે આ તેમની સકપાલના સ્થાને તેમની અટક છે તે ભીમરાવ રામજી આંબેડકર કરી દીધી. આ જ બાબા સાહેબ આંબેડકર છે તેઓએ આગળ જતાં મુંબઈની એલ્ફિન્સ્ટન રોડ ઉપર આવેલી ગવર્મેન્ટ હાઈસ્કૂલની અંદર પ્રવેશ મેળવ્યો અને ત્યાંથી શિક્ષણ પણ લીધું. મિત્રો આજે પહેલાંના સમયમાં જે આવા ભેદભાવો હતા તે ખરેખર આપણે વાત કરીએ કે દુઃખદ તો છે જ, પણ તેમ છતાંય તે આવી કોઈ જ્ઞાતિમાંથી, આવી એક શાળામાંથી પ્રવેશ મેળવ્યો હોય તેવા પણ બાબા સાહેબ પ્રથમ વિદ્યાર્થી હતા. તેઓ મેટ્રિક થયા અને મુંબઈ યુનિવર્સિટીની અંદર તેઓએ પ્રવેશ મેળવ્યો. તો આ યુનિવર્સિટીની અંદર પણ કોઈ આવી રીતે જે આપણે કહી શકીએ કે ભાઈ જેમની સાથે કોઈ પ્રકારના ભેદભાવો થતા હોય તેમ છતાં પણ એક સારા શિક્ષણ તરીકે મેળવવા માટે તેઓએ મુંબઈ યુનિવર્સિટીમાં એડમિશન લીધું હોય. 1907ની અંદર બાબા સાહેબ આંબેડકર છે તેમણે મુંબઈ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો. આવા પણ બાબા સાહેબ ભારતભરમાં પ્રથમ વિદ્યાર્થી માનવામાં આવે છે. અત્યારે જ્યાં મુંબઈ યુનિવર્સિટી છે ત્યાં આગળ સેન્ટ્રલ રેલવેની હોસ્પિટલ બનાવી દેવામાં આવી છે અને તેનું નામ છે તે પણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હોસ્પિટલ રાખવામાં આવેલું છે. બાબા સાહેબ જ્યારે મુંબઈ યુનિવર્સિટીની અંદર શિક્ષણ લેતા હતા ત્યારે એક મરાઠી શિક્ષક છે તેમનું નામ છે કૃષ્ણજી કેલુસ્કર. આ કૃષ્ણજી કેલુસ્કરે બાબા સાહેબ આંબેડકરને મહાત્મા બુદ્ધનું નામ આપ્યું હતું. તો અહીં તમારે બે બાબતો છે અને ખાસ યાદ રાખવી પડશે કે ભાઈ એક, બાબા સાહેબ આંબેડકરને પોતાની મૂળ અટક સકપાલમાંથી આંબેડકર કરી નાખવા પોતાના ગામ અંબાવડે ગામ પરથી તે કોણે સૂચવ્યું હતું? તો કે તે બાબા સાહેબ આંબેડકરને તેના જે શાળાના શિક્ષક હતા તેમનું નામ છે મહાદેવ આંબેડકર, તેમણે સૂચવ્યું હતું. અને બાબા સાહેબ આંબેડકરને કોણે મહાત્મા બુદ્ધનું નામ આપ્યું હતું? તો કે તેમના એક મરાઠી શિક્ષક છે
કૃષ્ણજી કેલુસ્કર, તેમણે તેમને મહાત્મા બુદ્ધનું નામ આપ્યું હતું. બાબા સાહેબ આંબેડકર ખૂબ જ શિક્ષિત અને વિદ્વાન વ્યક્તિ કહી શકાય. ત્યારબાદ આપણે વાત કરીએ કે ભાઈ વડોદરા રાજ્ય છે ત્યાં આગળ નોકરી માટે આવ્યા હતા બાબા સાહેબ આંબેડકર. ત્યારે શાસન હતું આપણા વડોદરાની અંદર મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાનું, એટલે કે સયાજીરાવ ત્રીજાનું. આ સયાજીરાવ ત્રીજા છે તેમણે એક કાયદા કાઉન્સિલ બનાવી હતી અને તેમાં પ્રતિનિધિ તરીકે બાબા સાહેબ આંબેડકરને સ્થાન આપ્યું હતું. શા માટે સયાજીરાવ ત્રીજાએ બાબા સાહેબ આંબેડકરને સ્થાન આપ્યું? કારણ કે પેટલાદના શિવરામ ઝેરામ નામના વ્યક્તિ હતા જે આ હોદ્દા ઉપર કામ કરતા હતા કાયદા કાઉન્સિલના પ્રતિનિધિ તરીકે, તેમનું અવસાન થયું હતું. એટલા માટે વડોદરાના મહારાજા સયાજીરાવ ત્રીજાએ બાબા સાહેબ આંબેડકરને આ કાયદા કાઉન્સિલના પ્રતિનિધિ તરીકે તેમણે તેમની નિમણૂક કરી. અને પછી બાબા સાહેબ આંબેડકરે કોલંબિયા યુનિવર્સિટીની અંદર જઈ શિક્ષણ મેળવવા માટેની વાત કરી. તે માટે શિષ્યવૃત્તિની બાબા સાહેબ આંબેડકરને જરૂર હતી. એટલે સયાજીરાવ ત્રીજાએ, વડોદરાના ગાયકવાડ પરિવારના રાજા મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ બાબા સાહેબ આંબેડકરને કોલંબિયા યુનિવર્સિટીની અંદર જવા માટે શિષ્યવૃત્તિ આપી. યાદ પ્રશ્ન ઘણી વખત પૂછાઈ ગયેલો છે કે યાદ રાખવું પડશે કે કોણે બાબા સાહેબ આંબેડકરને કોલંબિયા યુનિવર્સિટીમાં જવા માટે શિષ્યવૃત્તિ આપી? તો કે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા. પરંતુ વડોદરા રાજ્ય છે તેમણે એક કરારપત્ર પણ તૈયાર કર્યો કે ભાઈ તમે કોલંબિયા યુનિવર્સિટીમાંથી શિક્ષણ લઈને પરત ફરો પછી તમારે અમારા વડોદરા રાજ્યની અંદર વડોદરા રજવાડામાં તમારે નોકરી કરવી પડશે. અને તે માટે બાબા સાહેબે પણ તૈયારી દર્શાવી. તો આ જે વડોદરાએ જે શિષ્યવૃત્તિ આપી બાબા સાહેબ આંબેડકરને, તે માટે જે કરારપત્ર બનાવ્યો હતો, તે કરારપત્ર ઉપર સાક્ષી તરીકે પણ સહી કરનારા વ્યક્તિઓ હતા તે બે ગુજરાતી હતા. તેમનું એકનું નામ છે ત્રિભુવન વ્યાસ અને બીજા છે અનંતજી ગોપાલજી જોશી. જો ઘણી વખત ઊંડાણમાં આપણને પ્રશ્ન પૂછવો હોય તો આપણને સમજાઈ શકે એવો, પૂછી શકાય એવો પ્રશ્ન છે. અને આપણું જો વાંચન સારું હોય ને તૈયારી સારી હોય તો જ આવા જવાબો છે તે આપણને આવડતા હોય. મૂળ ઘટના છે ને સમજો. બાબા સાહેબ આંબેડકરને કોલંબિયા યુનિવર્સિટીમાં જવા માટે શિષ્યવૃત્તિ વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ આપી. હવે તેમને માત્ર આમનામ શિષ્યવૃત્તિ આપી દે તો એ મહારાજાને કાંઈ લાભ થાય નહીં. તો તે માટે શું વ્યવસ્થા કરી? તો ભાઈ કરારપત્ર તૈયાર કરવામાં આવ્યું. ભાઈ તમારે શિક્ષણ મેળવી કોલંબિયા યુનિવર્સિટીમાં જવા માટે તમે તમારો ખર્ચ આપીએ, પણ પરત ફરીને તમારે અહીં નોકરી કરવી પડશે. તે કરારપત્ર ઉપર બાબા સાહેબ આંબેડકર છે તેમને કોઈક સાક્ષી તો મૂકવા પડે. તો તેમના વતી જે સાક્ષી તરીકે જેણે સહી કરી દીધી હતા કરારપત્ર ઉપર, તે પણ બંને ગુજરાતી હતા. એક છે ત્રિભુવન વ્યાસ અને બીજા છે અનંતજી ગોપાલજી જોશી. બાબા સાહેબ આંબેડકર કોલંબિયા યુનિવર્સિટીમાંથી શિક્ષણ મેળવી અને પરત આવ્યા અને તેમણે તેમનું વચન છે તે પણ પાળ્યું. એટલે કે મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના શાસનની અંદર બાબા સાહેબ આંબેડકરે વડોદરા રાજ્યમાં જે સચિવાલય છે તેમાં એકાઉન્ટ વિભાગની અંદર નોકરી પણ કરી, પોતાની નોકરી સ્વીકારી પણ ખરી. પોતાનું જે વચન આપ્યું હતું કે હા હું પરત ફરીને તમારે ત્યાં રાજ્યમાં નોકરી કરીશ. તો કયા વિભાગમાં નોકરી કરી? તો કે વડોદરા રાજ્યના સચિવાલયની અંદર એકાઉન્ટ વિભાગની અંદર, નામા વિભાગ હોય તેની અંદર તેમણે નોકરી શરૂ કરી હતી. બાબા સાહેબ આંબેડકર જ્યારે કોલંબિયા યુનિવર્સિટીમાં શિક્ષણ લેવા ગયા ત્યારે પણ ત્યાં આગળ એક ગુજરાતી પારસી હતા નવલ ભટ્ટ. આ નવલ ભટ્ટે બાબા સાહેબ આંબેડકરને દરેક પ્રકારે મદદ કરી હોય, દરેક પ્રકારે તેમની સાથે તેમને અનેક પ્રકારની મદદો કરી હોય તેવું માનવામાં આવે છે. ભારત સરકાર એટલે કે બ્રિટિશરો જે આપણા ઉપર શાસન કરતા હતા તેમણે સાઉથ બોહરો સમિતિ અને ભારત સરકાર અધિનિયમ 1919 બનાવી રહ્યા હતા. જે ત્યારે બાબા સાહેબ આંબેડકરને થોડા પુરાવા આપો એવું કહેવામાં આવ્યું કે ભાઈ તમે આવીને જે તમે એમ કહો છો કે ભાઈ આ ઊંચ નીચના થોડા ભેદભાવો છે તો તમે થોડા પુરાવા આપો. જ્યારે આ સાઉથ બોરો સમિતિ અને ભારત સરકાર અધિનિયમ 1919 તૈયાર થઈ રહ્યા હતા ત્યારે બાબા સાહેબ આંબેડકરે પુરાવા પણ આપ્યા અને તે સાથે સુનાવણી દરમિયાન બાબા સાહેબે એક માગણી પણ કરી કે દલિતો અને જે અન્ય ધાર્મિક રીતે પછાત સમાજો છે તે દરેકને અનામતની વ્યવસ્થા કરવી જોઈએ, તે દરેકને અનામત આપવું જોઈએ. આવી જ રીતે
આગળ જતાં બાબા સાહેબ આંબેડકર છે જે હિન્દુ રાજનેતાઓ હતા અને જે આ જાતીય ભેદભાવો થતા હતા તેને બાબા સાહેબે પોતાના પ્રકાશનો મારફતે તેની ટીકા પણ શરૂ કરી. જે હિન્દુ રાજનેતાઓ અને જાતીય ભેદભાવો થતા તેના ઉપર બાબા સાહેબ આંબેડકરે ટીકાઓ પણ શરૂ કરી અને બાબા સાહેબ આંબેડકરે વર્ષ 1924ની અંદર એક બહિષ્કૃત હિતકારિણી સભાની પણ સ્થાપના કરી. પ્રશ્ન ખાસ પૂછાતો રહેતો પરીક્ષાની અંદર વારંવાર કે કોણે બહિષ્કૃત હિતકારિણી સભાની સ્થાપના કરી? તો કે બાબા સાહેબ આંબેડકરે. ત્યારબાદ આપણે વાત કરીએ કે વર્ષ 1926ની અંદર બાબા સાહેબ આંબેડકર છે તે બોમ્બે વિધાન પરિષદના સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા અને વર્ષ 1927ની અંદર બાબા સાહેબ આંબેડકરે અસ્પૃશ્યતા સામે, અનટચેબિલિટી સામે મોટું આંદોલન ચલાવ્યું. બાબા સાહેબ આંબેડકરે પોતાના પ્રકાશનો મારફતે ટીકા તો કરી જ, પણ તેમ છતાંય બાબા સાહેબને લાગતું હતું કે આમાં કોઈ જાતનો ફેરફાર થઈ શકે તેવું લાગતું નથી. એટલા માટે બાબા સાહેબ આંબેડકર 1926માં બોમ્બે વિધાન પરિષદના સભ્ય બન્યા. 1927ની અંદર બાબા સાહેબ આંબેડકરે અસ્પૃશ્યતા સામે મોટું આંદોલન ચલાવ્યું. શું માગણીઓ કરી હતી મિત્રો બાબા સાહેબ આંબેડકરે આંદોલન અંતર્ગત? બે જ માગણી હતી કે એક, પાણી છે તે સમાજના દરેક વર્ગ માટે ખુલ્લું હોવું જોઈએ, અને બીજી માગણી હતી કે જે કોઈ ઊંચ નીચના ભેદભાવ સાથે, જાતીય ભેદભાવ સાથે જો કોઈને હિન્દુ મંદિરની અંદર પ્રવેશ ન આપવામાં આવતો હોય તો તેમને હિન્દુ મંદિરની અંદર પ્રવેશ માટેનો અધિકાર તો છે. આ બે જ વાત બાબા સાહેબ આંબેડકરે કરી હતી. જૂના સમયગાળાની અંદર જે દુઃખદ આવી બાબતો ચાલતી હતી, આપણે એમ કહીએ કે ભાઈ કોઈ ઊંચી નાતનો આપણે માની લઈએ તો એને એના ઘરની અંદર કૂવો કરાવ્યો તો એમાંથી પાણી લેવા માટે આપણને ન મંજૂરી મળે, તે વાત આપણે વ્યાજબી છે. પણ ગામનો કૂવો હોય તે પાણી તો બધા માટે ખુલ્લું જ હોવું જોઈએ. એ કાંઈ કોઈના બાપાએ તો બનાવેલો હોય એમ કે આપણે કહી ન શકીએ. તો આ એક દુઃખદ બાબતો હતી. તેમ છતાંય બાબા સાહેબે આ બે માગણીઓ કરી હતી કે ભાઈ એક, સમાજના દરેક વર્ગ માટે પાણી ખુલ્લું હોવું જોઈએ અને ખુલ્લું જ હોવું જોઈએ કાયમ માટે, અને હિન્દુ મંદિરની અંદર પ્રવેશ દરેકને આપવો જ જોઈએ, એમનો અધિકાર છે. તો આ બે માગણીઓ સાથે બાબા સાહેબ આંબેડકરે 1927માં અસ્પૃશ્યતા સામે મોટું આંદોલન ચલાવ્યું અને 1927ની અંદર બાબા સાહેબ આંબેડકરે મહાડ તળાવ પ્રવેશ સત્યાગ્રહ છે તેની શરૂઆત કરી. અત્યારે જે મહારાષ્ટ્ર રાજ્ય છે તેમાં રાયગઢ જિલ્લો છે, મહારાષ્ટ્ર રાજ્યમાં રાયગઢ જિલ્લો છે, તેમાં મહાડ છે તે મહાડ તળાવ પ્રવેશ સત્યાગ્રહની અંદર આ જે તળાવ હતું ને તે તળાવમાંથી દરેક લોકોને પાણી મેળવવાનો અધિકાર છે, તે સાથે એમાંથી પાણી લીધું બાબા સાહેબ આંબેડકરે અને આ મહાડ તળાવ પ્રવેશ સત્યાગ્રહ કર્યો. આ મહાડ તળાવ પ્રવેશ સત્યાગ્રહને ચૌદાર પ્રવેશ સત્યાગ્રહ તરીકે પણ ઓળખવામાં આવે છે. ચૌદાર તાલાબ પ્રવેશ સત્યાગ્રહ તરીકે પણ ઓળખાય છે. તો ક્યારે બાબા સાહેબ આંબેડકરે મહાડ તળાવ પ્રવેશ સત્યાગ્રહ કર્યો? તો કે વર્ષ 1927માં. આ મહાડ તળાવ પ્રવેશ સત્યાગ્રહ થયો ને જ્યારે મહારાષ્ટ્ર રાજ્યની અંદર, ત્યારે આપણા ગુજરાત રાજ્યના અમરેલી જિલ્લાની અંદર થોભણજી લેવવા છે તેમના પ્રમુખ સ્થાને પણ એક સભા આયોજિત કરવામાં આવી હતી. અને તે થોભણજી લેવવાના અધ્યક્ષ સ્થાને, પ્રમુખ સ્થાને યોજાયેલી સભાની અંદર પણ આ મહાડ તળાવ પ્રવેશ સત્યાગ્રહ છે તેનું સમર્થન કરવામાં આવ્યું હતું કે ભાઈ આ સત્યાગ્રહ થવો જ જોઈએ. તો 1927માં મહાડ તળાવ પ્રવેશ સત્યાગ્રહ, ત્યારબાદ 1927ની અંદર અંબાબાઈ મંદિરમાં પ્રવેશ સત્યાગ્રહ છે તે પણ બાબા સાહેબ આંબેડકરે કર્યો. બીજી એક વાત મિત્રો તમને કહું સત્યાગ્રહો પહેલાં પણ, કે બાબા સાહેબ આંબેડકર છે ને તે માનતા હતા કે મૂળ જે આ મનુસ્મૃતિ ગ્રંથ છે ને, જેને આપણે પ્રથમ કાયદો માનીએ છીએ, એ મનુસ્મૃતિ ગ્રંથની અંદર બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર આવી એક સમાજ વ્યવસ્થા છે તે વર્ણવેલી છે અને હિન્દુ સમાજ આને અનુસરે છે. એટલે બાબા સાહેબ આંબેડકરે 25 ડિસેમ્બર 1927ના રોજ આ મનુસ્મૃતિ ગ્રંથને જાહેરની અંદર સળગાવી દીધો હતો. ભાઈ આ કાયદો જ હોવો જોઈએ નહીં, દરેક લોકો સમાન છે. એટલે મનુસ્મૃતિ ગ્રંથને પણ 25 ડિસેમ્બર 1927ના રોજ બાબા સાહેબે જાહેરની અંદર સળગાવી દીધો હતો, કારણ કે આમાં વર્ણ વ્યવસ્થા છે તે દર્શાવાયેલી છે. ત્યારબાદ બાબા સાહેબ આંબેડકરે 1929માં પુણે ખાતે જે પાર્વતી મંદિર છે ત્યાં આગળ પાર્વતી મંદિર પ્રવેશ સત્યાગ્રહ કર્યો. 1930ની અંદર નાસિક ખાતે જે કાલારામ મંદિર છે ત્યાં આગળ કાલારામ મંદિર પ્રવેશ સત્યાગ્રહ કર્યો. અને બાબા સાહેબ આંબેડકર છે તેમણે બૌદ્ધ પુનર્જાગરણ આંદોલનની પણ
શરૂઆત કરી હતી. બાબા સાહેબ આંબેડકર અને તેજ બહાદુર સપ્રુ આ બે એવા લોકો છે કે જેણે લંડન ખાતે યોજાયેલી ત્રણેય ગોળમેજી પરિષદ એટલે કે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં હાજરી આપી. કયા બે વ્યક્તિઓએ? તો કે બાબા સાહેબ આંબેડકર અને તેજ બહાદુર સપ્રુ આ બે લોકોએ ત્રણેય ગોળમેજી પરિષદમાં હાજરી આપી હતી. પ્રથમ ગોળમેજી પરિષદનું આયોજન 1930માં થયું, બીજી ગોળમેજી પરિષદનું આયોજન 1931માં થયું અને ત્રીજી ગોળમેજી પરિષદનું આયોજન 1932માં થયું. બાબા સાહેબ આંબેડકરે પ્રથમ ગોળમેજી પરિષદ 1930માં જ તે વાત કરી હતી કે ભાઈ જે દલિતો છે તથા જે અન્ય સમાજનો જે એક ચોક્કસ નબળો વર્ગ છે, ધાર્મિક રીતે પછાત છે, તેમને અલગ મતદાર મંડળ છે તે આપવા જોઈએ. પ્રથમ ગોળમેજી પરિષદ તો કોંગ્રેસે ભાગ નહોતો લીધો એટલે નિષ્ફળ ગઈ હતી એમ કહી શકાય. જ્યારે બીજી ગોળમેજી પરિષદ છે તેમાં ગાંધીજીએ કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે હાજરી આપી હતી, જેમાં ગાંધીજીએ માગણી મૂકી હતી થોડી, પરંતુ તેમની એક પણ શરત સાથે સંમતિ સાધવામાં આવી નહીં. એટલે આમ કહી શકીએ કે બીજી ગોળમેજી પરિષદ પણ નિષ્ફળ ગઈ. જ્યારે ત્રીજી ગોળમેજી પરિષદ છે ને તેની અંદર આ ત્રણેય ગોળમેજી પરિષદ સમયે જે ઇંગ્લેન્ડનો વડાપ્રધાન હતો રામસે મેકડોનાલ્ડ, આ રામસે મેકડોનાલ્ડ ત્રીજી ગોળમેજી પરિષદમાં 1932ની અંદર એક કોમી ચુકાદો જાહેર કર્યો અને તે અંતર્ગત બાબા સાહેબ આંબેડકરની માગણી અનુસાર જે સમાજનો એક ચોક્કસ વર્ગ છે તેને પણ અલગ મતદાર મંડળ આપવામાં આવ્યા. ત્યારે ગાંધીજી છે તેઓ પૂનાની યરવડા જેલની અંદર તેમને જેલવાસ થયો હતો એટલે ત્યાં હતા. ત્યાં આ વાતનો ગાંધીજીએ સ્પષ્ટ વિરોધ કર્યો. બીજી ગોળમેજી પરિષદમાં પણ ગાંધીજીએ સ્પષ્ટ વિરોધ કર્યો હતો કે ભાઈ કોઈને અલગ આવા મતદાર મંડળો છે, હિન્દુ જાતિ જે છે જે હંમેશ માટે મુશ્કેલીમાં રહેલી છે અને એમાં પણ જો આવા ભાગલા પડી જશે તો પ્રશ્નો સર્જાશે. એટલે ગાંધીજીએ તેનો સ્પષ્ટ વિરોધ કર્યો અને ગાંધીજી એમ કહીએ કે બીજી ગોળમેજી પરિષદમાં પણ આ અલગ મતદાર મંડળનો વિરોધ કર્યો હતો. અને 1932ની અંદર 1932 ત્રીજી ગોળમેજી પરિષદ સમયે જ્યારે આ કોમી ચુકાદો જાહેર થયો પછી ગાંધીજીએ પૂનાની યરવડા જેલની અંદર આમરણ ઉપવાસ છે તેનો સહારો લીધો અને લોકોને વાત કરી કે જો હિન્દુ સમાજની ભાવિ પેઢીને હંમેશા માટે વિભાજિત કરી દેશે, આ અલગ મતદાર મંડળ બનશે તો કોમી ચુકાદો છે તેને આપણે અનુસરીએ તો હિન્દુ સમાજની ભાવિ પેઢી છે તે હંમેશા માટે વિભાજિત થઈ જશે, હિન્દુ સમાજની અંદર પણ ભાગલા પડી જશે. જે બાબત છે તેને બાબા સાહેબ આંબેડકર છે તેણે માન્ય રાખી અને કહેવાય છે કે 24 સપ્ટેમ્બર 1932ના રોજ પૂના કરાર થયા. પૂના કરાર કોની વચ્ચે થયા? તો કે ભાઈ ગાંધીજી આમરણ ઉપવાસ શરૂ કર્યા હતા. ગાંધીજીએ આવા અલગ મતદાર મંડળ ન પડે તે માટે એ ઉપવાસ શરૂ કર્યા. એટલે ગાંધીજી અને બાબા સાહેબ આંબેડકર છે તેમની વચ્ચે પૂના કરાર થયા અને આ અલગ મતદાર મંડળની વાત છે તેને જતી કરવામાં આવી. એટલે હિન્દુ સમાજની અંદર ભાગલા પડ્યા નહીં. તેમ છતાંય આપણે પૂના કરાર છે તેને આપણે આગળ વાત કરીએ કે દલિત પક્ષ અને સવર્ણ પક્ષ આમ બંને પક્ષો હતા. તે બંને બાજુ કોણ કોણ હતા તેની વાત કરીએ તો દલિત પક્ષ બાજુ બાબા સાહેબ આંબેડકર, ડૉક્ટર પીજી સોલંકી, રાવ બહાદુર અને આર શ્રીનિવાસન જેવા લોકો હતા અને સવર્ણ પક્ષે મદન મોહન માલવિયા, મુકુંદરાવ જયકર અને તેજ બહાદુર સપ્રુ જેવા લોકો હતા. પરંતુ મૂળ આપણે એમ કહી શકીએ કે ગાંધીજી અને બાબા સાહેબ આંબેડકર વચ્ચે આ પૂના કરાર થયા હતા. પૂના કરારના મુખ્ય કર્ણધાર આપણે માનીએ તો પણ બાબા સાહેબ આંબેડકર અને ડૉક્ટર પીજી સોલંકીને માનવામાં આવે છે. ગાંધીજીનું યોગદાન છે તે વિસરાવવું જોઈએ નહીં ક્યારેય પણ. એમ કહી શકીએ કે બાબા સાહેબ આંબેડકરને ગાંધીજીએ પૂર્ણ રૂપે આશ્વાસિત કર્યા હતા કે ભાઈ તમે કોઈ પણ પ્રકારની ચિંતા ન કરો, આપણા ભારત દેશની અંદર જો કોઈ એક નબળો વર્ગ છે તો તેમના માટે પણ આપણે વિશેષ જોગવાઈઓ કરશું અને એમને હંમેશ માટે એમના ઉત્થાન માટે કાર્યો પણ કરશું. આ એક ગાંધીજીએ ખોળેધારી આપી હોવાથી એમ કહેવાય કે ભારત દેશની અંદર ભારતના પ્રથમ કાયદા મંત્રી, કાયદા પ્રધાન બનવાનું બહુમાન પણ બાબા સાહેબ આંબેડકર છે તેમને મળવાપાત્ર થાય છે. અને આપણા ભારતીય બંધારણની મુસદ્દા સમિતિના અધ્યક્ષ છે તે બાબા સાહેબ આંબેડકર હતા. તો બંધારણ જ્યારે આપણું બનતું હતું ત્યારે બંધારણ સભાના સભ્ય પણ બાબા સાહેબ આંબેડકર હોવા જોઈએ. તો આ બંધારણ સભાના સભ્ય પદે બાબા સાહેબ આંબેડકર છે તે બંગાળની બેઠક ઉપરથી આવતા હતા બંધારણ સભામાં.
પરંતુ હવે આ બંગાળનો જે વિસ્તાર જે બેઠક પરથી હતા, બંગાળની બેઠક પરથી, તે વિસ્તાર પાકિસ્તાનમાં જતો રહ્યો ભારત પાકિસ્તાનના ભાગલાથી. એટલા માટે બાબા સાહેબ આંબેડકરને ફરી બંધારણ સભાના સભ્ય તરીકે ચૂંટાઈ આવવા માટે સરદાર વલ્લભભાઈ પટેલ છે તેમણે તે સમયે જે મુંબઈના મુખ્યમંત્રી હતા બીજી ખેર, બાળાસાહેબ ખેર, તેને સ્પષ્ટ અને કડક આદેશ આપ્યો હતો કે ગમે એમ થાય તમારે આ બાબા સાહેબ આંબેડકરને ચૂંટીને લઈ આવવાના છે, અને તે આ મુંબઈ બેઠક પરથી પછી બંધારણ સભાના સભ્ય બને છે. અને આજે એમણે મુસદ્દા સમિતિનું કામ હાથમાં લીધું હતું તેને પણ સુપેરે બાબા સાહેબ આંબેડકર નિભાવી જાણે છે. તો આપણે બે લોકો, બાબા સાહેબ આંબેડકર બાજુ પણ આપણે બે લોકોનું યોગદાન વિસરી શકાય એમ નથી કે ગાંધીજીની મરજી મુજબ તેઓને પ્રથમ કાયદા મંત્રીનું પદ પણ મળ્યું, અને બંધારણમાં સારા લોકો, યોગ્ય લોકો આવે તે માટે સરદાર વલ્લભભાઈ પટેલ પણ હંમેશા માટે પ્રયત્નશીલ હતા. એટલા માટે બાબા સાહેબ આંબેડકર છે તેમને બંગાળ બેઠક તેમની જતી રહી, એટલે મુંબઈ બેઠક પરથી સરદાર વલ્લભભાઈ પટેલ છે તેઓ આ બંધારણ સભામાં સભ્ય તરીકે બાબા સાહેબને લાવ્યા હતા. ત્યારબાદ આપણે બાબા સાહેબ વિશે બીજી થોડી વાતો કરીએ તો ગુજરાતી એક વ્યક્તિ છે છગનભાઈ મોદી. આ છગનભાઈ મોદી છે તે બાબા સાહેબ આંબેડકરને ઘણા બધા પુસ્તકોનું ટાઈપિંગ છે તે કરી આપતા હતા. ક્યારેય આવા પણ પ્રશ્નો થઈ જશે મિત્રો, બાબા સાહેબ આંબેડકરને કોણ ગુજરાતી ટાઈપિંગનું કામ કરી આપતું હતું? તો કે તેઓ ગુજરાતી હતા અને તેમનું નામ છે છગનભાઈ મોદી. અને એક બીજા વ્યક્તિ છે એમજી ચીટનીસ. આ બાબા સાહેબ આંબેડકરને ઘણા બધા નકશા, મેપ તૈયાર કરવાની અંદર મદદ કરતા હતો. તો બાબા સાહેબ આંબેડકરને ટાઈપિંગનું કામ છે પુસ્તકોનું તે છગનભાઈ મોદી કરી આપતા હતા, અને તેમને ઘણા બધા નકશા છે તે ગુજરાતી એવા એમજી ચીટનીસ તૈયાર કરી આપતા હતા. બાબા સાહેબ આંબેડકર છે તેમણે એક મુંબઈ ઇલાકા દલિત ધર્માંતર પરિષદ અંતર્ગત નાસિક પાસે યેવલા ગામ આવેલું છે, તે યેવલા ગામ ખાતે વર્ષ 1935ની અંદર હિન્દુ ધર્મને અલવિદાનો ઠરાવ પસાર કર્યો. શું વાત બની મિત્રો, યાદ રાખજો. બાબા સાહેબ આંબેડકરે 1935ની અંદર જે મુંબઈ ઇલાકા દલિત ધર્માંતર પરિષદ છે તે અંતર્ગત નાસિકના યેવલા ગામે હિન્દુ ધર્મને અલવિદાનો ઠરાવ પસાર કર્યો અને મુક્તિ ક્યા માર્ગે આવું એક ઐતિહાસિક ભાષણ પણ આપ્યું. બાબા સાહેબ આંબેડકર છે તેમણે શિક્ષિત બનોનું સૂત્ર આપ્યું, અને એ શિક્ષિત બનો સૂત્ર સાથે તેઓએ પીપલ્સ એજ્યુકેશન સોસાયટીની પણ સ્થાપના કરી હતી. બાબા સાહેબ આંબેડકર જ્યારે સંસદના સભ્ય હતા ત્યારે તેઓએ અબળાઓના અધિકાર માટે એક હિન્દુ કોડ બિલ પણ તેઓ લાવ્યા હતા. અને 14 ઓક્ટોબર 1956ના રોજ બાબા સાહેબ આંબેડકર છે તેણે મહારાષ્ટ્રના નાગપુર ખાતે બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી. એટલે કે જે આંબેડકર દંપતી છે તેમણે 14 ઓક્ટોબર 1956ના રોજ નાગપુર ખાતે બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી, અને બીજા દિવસે લાખો અનુયાયીઓને છે તેમણે બૌદ્ધ ધર્મથી દીક્ષિત પણ કર્યા. તો મિત્રો આ વાત હતી બાબા સાહેબ આંબેડકરની, જેમાંથી હંમેશ માટે પ્રશ્નો રહેતા હોય છે, તો આપણે તેને યાદ કર્યા.